નમસ્કાર, ડે સ્પેશિયલમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે આજે, અને એટલે વિજ્ઞાન અને વિજ્ઞાનની અલગ અલગ પ્રકારની જે શોધખોળ છે, વિજ્ઞાને જે પ્રકારે આપણા જીવનને સમૃદ્ધ કર્યું છે, એટલે વિજ્ઞાન અલગની વાતો તો આપણે અવનવી કરીશું જ, સાથે વિજ્ઞાનનું જે મહત્વ છે આધુનિક યુગમાં આપણા જીવનમાં, આપણા દૈનિક જીવનશૈલીમાં, આપણી રહેણીકરણીમાં, એના વિશે પણ વાત કરવાની છે। ખાસ તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ શા માટે ઉજવવામાં આવે છે? તો એ ઉજવવામાં આવે છે આપણા દેશના ખૂબ જ ખ્યાતનામ, ખૂબ જ જાણીતા પ્રખર ભૌતિક શાસ્ત્રી ડૉક્ટર સીવી રામનની યાદમાં, કેમ કે તેમણે રામન ઇફેક્ટ્સની શોધ કરી હતી, અને એ રામન ઇફેક્ટ્સ એ પ્રકાશના કિરણો પરની એક ખૂબ જ ક્રાંતિકારી શોધ હતી। એટલે તેમનો જે વૈજ્ઞાનિક વારસો તેઓ મૂકતા ગયા છે, એ વારસાનું સન્માન કરવાનો આજનો દિવસ છે। એટલા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પરની વિશેષ ચર્ચા, જેમાં ખાસ પ્રકારે આપણે વાત કરીશું કે રામન ઇફેક્ટ્સ આખરે કેવી રીતે ક્રાંતિકારી શોધ છે, કેવી રીતે સામાન્ય માણસના જીવનમાં તેણે પરિવર્તન લાવી દીધું, અને આખરે કેવી રીતે આ એટલી મોટી શોધ છે કે જેના કારણે તેમને નોબેલ પ્રાઇઝ એનાયત થયો હતો। તો એમના વિશે વાત કરીશું, થોડું એમના જીવન ચરિત્ર વિશે જાણીશું, અને અત્યારના સમયમાં જ્યારે વિશ્વના તમામ દેશો વચ્ચે એક પ્રકારે એઆઈની એક વોર ચાલી રહી છે, એક એઆઈ જે છે, ટેકનોલોજી જે છે, એ પણ વિજ્ઞાનનો જ ભાગ છે, અને વિજ્ઞાન અને ટેકનોલોજીને જો માણસના જીવનમાંથી તેની બાદબાકી કરી નાખવામાં આવે તો માણસનું જે જીવન છે એ અત્યંત દુષ્કર જીવન બની જાય, માણસ તેના વગર જીવી જ ન શકે। અત્યારે આપણે કહીએ છીએ કે આપણે આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ, પરંતુ આ આધુનિક યુગમાં, ટેકનોલોજીના યુગમાં આપણે પ્રવેશ્યા કેવી રીતે? વિજ્ઞાનને કારણે। વિજ્ઞાનના કારણે આપણું જીવન એટલી હદે સરળ બન્યું છે કે આપણે સૌ જોઈ રહ્યા છીએ અલગ અલગ પ્રકારની જે વૈજ્ઞાનિક વસ્તુઓ આપણે વાપરીએ છીએ, અલગ અલગ પ્રકારના મશીન્સ જે આપણે વાપરી રહ્યા છીએ, એ પણ વિજ્ઞાનની દેન છે। આપણા સામાન્ય જીવનમાં જે કોઈ પણ પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ, ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન એની સાથે જોડાયેલું છે। આપણી આસપાસ જેટલી પણ સુખ સુવિધાઓનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, એની સાથે પણ વિજ્ઞાન જોડાયેલું છે। એટલે એ વિજ્ઞાન આપણા જીવનમાં શું મહત્વ ધરાવે છે એના વિશે તો ખાસ કોઈને પૂછવાની જરૂર નથી, પરંતુ એ જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન આવનારા સમયમાં આપણને કેવા પ્રકારે પ્રગતિના પંથે લઈ જશે, આપણો જે દેશ, આપણો ભારત દેશ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કેવી રીતે વિજ્ઞાનના ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યો છે, કેવી રીતે પ્રગતિ કરી રહ્યો છે, કેવી રીતે વિકાસ સાધી રહ્યો છે। ખાસ કરીને આપણે પણ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણા જે બાળકો છે તેઓ સારું ભવિષ્ય બનાવે, આપણા ભવિષ્યના વૈજ્ઞાનિકો કેવા પ્રકારે આપણે તૈયાર કરી શકીએ, એ તમામ બાબતોને આવરી લેતી આજની આ વિજ્ઞાન દિવસની ચર્ચા। અને બે મહેમાનો મારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા છે, એમનો હું આપને પરિચય કરાવી દઉં। સૌથી પહેલાં હું પરિચય કરાવવા માંગીશ અનિલ પટેલ, ડૉક્ટર અનિલ પટેલનો। નિસર્ગ સાયન્સ સેન્ટર સાથે જોડાયેલા છે ઘણા વર્ષોથી, અને જે કોઈ પણ બાળકો કે જેમને સાયન્સના ક્ષેત્રમાં આગળ વધવું હોય, એવા બાળકો જેમને વિજ્ઞાનમાં ખૂબ જ રસ પડતો હોય, એવા બાળકો કે જેમને વિજ્ઞાનના ક્ષેત્રને પોતાની ભવિષ્યની કારકિર્દી તરીકે જોઈ રહ્યા હોય, શાળાના સ્તરેથી ખૂબ જ નાની ઉંમરેથી તેમની અંદર વિજ્ઞાનના અલગ અલગ નિયમો પ્રત્યે રસ જાગૃત થાય, તેમની જે ઉત્સુકતા છે, તેમની જે એક પ્રકારની ક્યુરિયોસિટી છે, જે તેમની ક્ષમતા છે કે વિજ્ઞાન સાથે જોડાયેલા રહેવાનું જે તેમનું વલણ છે, એને સતત નિખારતા રહ્યા છે। એટલા માટે એમની પાસેથી પહેલાં તો સમજવાનો પ્રયાસ કરીશું કે આજે વિજ્ઞાન દિવસ જે છે, વિજ્ઞાન આપણા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે, અને સાથે સાથે આપણા જે બાળકો છે, બાળકોને આપણે કેવી રીતે તૈયાર કરીશું। ડૉક્ટર સીવી રામન અને એમના જીવન ચરિત્ર વિશે પણ થોડી માહિતી એમની પાસેથી મેળવીશું, અને ઘણી પ્રકારની ચર્ચાઓ એમની પાસેથી કરવાની છે। ખૂબ ખૂબ સ્વાગત આપનું ડૉક્ટર અનિલ પટેલ અમારા કાર્યક્રમમાં। સાથે જ ટૂંક જ સમયમાં આપણી સાથે જોડાશે ડૉક્ટર કે.આર. ચૌધરી, કે જે વિજ્ઞાન લેખક છે। ઘણા સમયથી વિજ્ઞાન અને અવનવી વિજ્ઞાનની શોધખોળો વિશે, જે દેશ દુનિયામાં થઈ રહ્યું છે એના વિશે સતત લોકોને ખૂબ જ રસપ્રદ માહિતી વર્તમાન પત્રોમાં પોતાના લેખ દ્વારા પૂરી પાડતા રહ્યા છે। એટલે ટૂંક જ સમયમાં જ્યારે ચૌધરીજી જોડાય એટલે એમની સાથે પણ સવાલ જવાબ કરીશું। હાલમાં કાર્યક્રમની શરૂઆતમાં ડૉક્ટર અનિલ, આપને સવાલ પૂછવો છે, ડૉક્ટર સીવી રામનની યાદમાં આ દિવસ, અને ખાસ કરીને રામન કિરણોની એક ક્રાંતિકારી શોધ, તો આપણે થોડુંક ભૂતકાળમાં જઈએ, થોડુંક આપણે ઇતિહાસમાં જઈએ। અત્યારે આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે આજે ક્રાંતિકારી શોધ કે જેમના માટે એમને નોબેલ પ્રાઇઝ મળ્યું, એના માટે આપણે એમના સન્માનમાં આપણે ઉજવીએ છીએ। આખરે શું એવી આ શોધ છે? સામાન્ય શબ્દોમાં જો આપણે લોકોને સમજાવવું હોય, કેવી રીતના સમજાવીશું? સૌથી પહેલા તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની સૌ શ્રોતાઓને અને દર્શકોને હાર્દિક શુભેચ્છાઓ। આજનો દિવસ એટલે કે 28મી ફેબ્રુઆરી આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ। આપણા પ્રખર વૈજ્ઞાનિક ડૉક્ટર સીવી રામન
જેને આપણે ચંદ્રશેખર વેંકટ રામન એમનું પૂરું નામ છે, એમની સ્મૃતિમાં ઉજવીએ છીએ. સામાન્ય રીતે કોઈ પણ દિવસ ઉજવાય ત્યારે મોટાભાગે એવું બને કે કાં તો એમની જન્મ જયંતિ હોય અથવા તો કાં તો એમની પુણ્યતિથિ હોય. પણ આ વિજ્ઞાન દિવસના સંદર્ભની અંદર આજે નથી ચંદ્રશેખરજીનો જન્મદિવસ કે નથી એમની પુણ્યતિથિ, પણ એક એવો દિવસ પસંદ કરવામાં આવ્યો છે કે જેને આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરીશું. આમ તો સીવી રામનનો જન્મ છે એ 7 નવેમ્બર 1888માં થયો હતો અને એમનું દેહાવસાન છે એ 21 નવેમ્બર 1970માં થયું હતું. હવે સીવી રામન જે છે એ આમ તો પાઘડી પહેરતા હતા. એમનું વ્યક્તિત્વ જુઓ તો પાઘડી પહેરે. મોટાભાગે આપણને એમ લાગે કે વૈજ્ઞાનિક એટલે આમ સૂટ બૂટ હોય, ટાઈ હોય, એવા હોય, પરંતુ આમનો જે પહેરવેશ હતો તો એ હંમેશા પાઘડી પહેરી રાખતા હતા. હવે જ્યારે વાત કરવી છે કે આપણે લગભગ 100 વર્ષ પાછા જતા રહીએ, કારણ કે આ જે ઘટના છે 1930ની આજુબાજુની ઘટના છે. 1930ની આજુબાજુ એમણે એક શોધ કરી અને એ શોધનું નામ હતું રામન ઇફેક્ટ. હવે ઘણીવાર આપણને એમ થાય કે રામન ઇફેક્ટ એટલે શું? હવે એમને શોધ કરી એનું નામ એમને રામન ઇફેક્ટ આપેલી છે. પણ સામાન્ય રીતે કેટલાક રહસ્યો એવા હતા કે જે આજે પણ આપણને એમ થાય છે કે આકાશ જોઈએ છે તો આપણને નીલા રંગનું અથવા ભૂરા રંગનું લાગે છે. હવા જે છે તે હવાનો કોઈ કલર નથી હોતો, હવાનો કોઈ કલર નથી હોતો, પરંતુ આપણે જ્યારે આકાશને જોઈએ છીએ ત્યારે ભૂરું લાગે છે. એ જ રીતે પાણીને જોઈએ તો પાણી આપણે હાથમાં લઈએ તો ટ્રાન્સપરન્ટ છે, એનો કોઈ કલર નથી. પણ જ્યારે સમુદ્ર જોઈએ અથવા તો બહુ ભરેલું પાણી હોય તો આપણને બ્લુ કલરનું લાગે છે, નીલું લાગે છે. તો આના રહસ્યો છે એ ક્યારેય બહાર આવતા નહોતા, પરંતુ જ્યારે સીવી રામને કેટલાક પ્રયોગો કર્યા અને એમણે અંતે શોધી કાઢ્યું કે કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે પ્રકાશની અસર થાય છે તો એના ફોટોનના કારણે એનું વક્રીભૂત થાય છે અથવા વિકિરણો બદલાતા હોય છે. અને એનો એક સિમ્પલ એક્સપેરિમેન્ટ બધા બાળકોને, કારણ કે આ થોડુંક ડીપમાં જશો તો ઘણા જે દર્શકો છે એમને નહીં સમજાય, પણ એક સિમ્પલ એક્સપેરિમેન્ટ છે કે પ્રિઝમ આપણે લઈ લઈએ તો પ્રિઝમમાંથી કોઈ એક જગ્યાએથી આપણે પ્રકાશને પસાર કરીએ છીએ તો આપણને બીજી બાજુ એના 7 રંગ મળે છે, જુદા જુદા વર્ણપટ આપણને મળે છે. તો જે પ્રકાશનું રિફ્લેક્શન થાય છે એના કારણે આપણને આ ભૂરો રંગ ને જે છે એ ઘટનાઓ એમણે સાબિત કરી કે આ એક પ્રકારની ઘટનાઓ છે, એને એક રામન ઇફેક્ટ તરીકે દર્શાવવામાં આવી. હવે રહ્યો સવાલ એ કે આ જે શોધ છે એ 1930માં એટલે 28મી ફેબ્રુઆરી 1930ની અંદર એમણે પૂરી કરેલી અને એ વખતે એમને એક નોબેલ પારિતોષિક આ શોધ બદલ મળેલું. સીવી રામન એક એવા ભારતીય વૈજ્ઞાનિક હતા કે જેમને પહેલી વખત ભારતના કોઈ વૈજ્ઞાનિકને આ રીતે નોબેલ પારિતોષિક મળ્યું હોય. એટલે ભારત સરકારે એમની યાદમાં આ દિવસ ઉજવવાનું નક્કી કર્યું અને જે આપણું નેશનલ કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન, જેને આપણે NCST કહીએ છીએ, એણે ભારત સરકારને 1986ની અંદર એક પ્રપોઝલ મૂકી કે ભાઈ આમની યાદમાં કંઈક થવું જોઈએ અને એ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવો જોઈએ. એટલે 1987થી પછી ભારત સરકારે આ દિવસ ઉજવવાનું શરૂ કર્યું અને આજના દિવસે એમિનન્ટ સાયન્ટિસ્ટ જે હોય એને એવોર્ડ પણ અપાય છે. તો આ એક બેકગ્રાઉન્ડ તમારી સામે મૂક્યું છે મેં. બિલકુલ બિલકુલ. અને ચોક્કસપણે ડોક્ટર સીવી રામનનું જે અમૂલ્ય યોગદાન છે એને યાદ કરવાનો અવસર છે આજનો દિવસ, એટલે એમના વિશે તો વાત કરવી જ રહી. આપણી સાથે દર્શક મિત્રો વિજ્ઞાન લેખક KR ચૌધરી પણ જોડાયા છે, એટલે એમનું પણ આપણે સ્વાગત કરીએ કાર્યક્રમમાં. ખૂબ ખૂબ સ્વાગત આપનું ચૌધરીજી. અને ખાસ તો મારે સવાલ એ જ પૂછવો છે કે વિજ્ઞાન જે છે અત્યારે માણસ સવારમાં ઉઠે ત્યારથી લઈને રાત્રે સુવા જાય ત્યાં સુધી આખા દિવસની જે એની દિનચર્યા છે સતત વિજ્ઞાન સાથે, ટેકનોલોજી સાથે જોડાયેલો છે. અને કોઈ પણ કદાચ એવી પ્રવૃત્તિ બાકી નથી રહી ગઈ કે જેની અંદર વિજ્ઞાનનો સહારો તેને ન લેવો પડે, કે અલગ અલગ જે વૈજ્ઞાનિક શોધખોળ છે એના વગર તો હવે એનું જીવન કલ્પનાની બહાર છે, એ શક્ય જ નથી. એટલે વિજ્ઞાનના કારણે માણસનું જીવન કેટલે અંશે સરળ બન્યું છે, શું કહેશો? જ્યારથી વિજ્ઞાન શોધાયું, વિજ્ઞાનનો અર્થ જ એ છે કે તમારી જિંદગીને સરળ બનાવતું જાય તો જ એ વિજ્ઞાન છે. તમારી પાસે વિશેષ જ્ઞાન છે એનો ઉપયોગ તમે શા માટે કરશો? કે તમારું જીવન છે, રોજિંદા કાર્યો છે, પછી તમે દિવસ દરમિયાન જે પણ કામ કરતા હોય, કે ઘરના કામ કરતા હોય, ઓફિસના કામ કરતા હોય, ઇન્ડસ્ટ્રીના કામ કરતા હોય, મેનેજમેન્ટના કામ કરતા હોય, આ બધા જ કાર્યની અંદર જો વિજ્ઞાન એનો ભાવ અને એ સ્વભાવ બતાવે
તો તમારું જીવન સરળ થઈ જાય. પણ અહીંયા આગળ એક મોટામાં મોટી ગેરસમજ એ થતી હોય છે કે આપણી આજુબાજુ જે કંઈ જોઈએ છે, આપણે મોબાઈલ જોઈએ છે, ટીવી જોઈએ છે, ઇન્ટરનેટ જોઈએ છે, આ બધાને આપણે વિજ્ઞાન કહીએ છીએ. ખરેખર એ વિજ્ઞાન નથી, એ ટેકનોલોજી છે. વિજ્ઞાન જે છે એની પાછળ જે સિદ્ધાંતો કામ કરી રહ્યા છે તે વિજ્ઞાન છે. એટલે વિજ્ઞાન એક થિયોરેટિકલ આસ્પેક્ટ છે અને ટેકનોલોજી એનું પ્રેક્ટિકલ સ્વરૂપ છે. એટલે ટેકનોલોજીના કારણે મનુષ્યની જિંદગી બહુ જ બદલાઈ રહી છે અને હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે. એટલે આના પછીના જે દાયકા હશે એ પુષ્કળ બદલાઈ જશે અને લોકોનું આખું જીવન બદલાતું જશે. બિલકુલ. ડોક્ટર અનિલ, આપ મોટી સંખ્યામાં બાળકો સાથે સતત આપ કામ કરો છો અને બાળકોની અંદર જે વિજ્ઞાનને લઈને રસ હોય એને વધુ ને વધુ એ જે રસ જે ઉભો થાય, અલગ અલગ વિજ્ઞાનને લગતી પ્રતિભાઓ બાળકોની જે અંદર રહેલી છે તે બહાર આવે, એના માટે આપ સતત પ્રયાસો કરતા હોવ છો. તો બાળકો તરફથી કેવા પ્રકારે આપને પ્રતિભાવ મળતા હોય છે અને કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિઓ આપના દ્વારા થાય છે? એક તો સામાન્ય રીતે આ પ્રકારના દિવસોની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે શાળા કોલેજોની અંદર ચોક્કસ કાર્યક્રમો થતા હોય છે. આજે પણ મેં બહુ બધી જગ્યાએથી મને સમાચાર મળ્યા કે શાળાઓમાં વિજ્ઞાન દિવસ ને બધું ઉજવાયું. હવે આ વિજ્ઞાન માટે તો એવું છે કે એક દિવસની ઉજવણી કરી અને અટકી જવાની વાત નથી. ચૌધરી સાહેબે કહ્યું ને, વિજ્ઞાનને સમજવું હોય તો 2 પાર્ટમાં સમજવું પડે. વિજ્ઞાન છે કે જે નેચર છે, કુદરત છે ને, કુદરતના બધા રહસ્યો છે અને એ રહસ્યો જેને આપણે સત્ય કહીએ છીએ. એટલે વિજ્ઞાન શું કરે છે? એ રહસ્યોને શોધી કાઢે છે, એ સત્યને શોધી કાઢે છે. અને સત્ય એટલે નિયમ, સિદ્ધાંત. હવે નિયમ કે સિદ્ધાંત તો આવી ગયો, પછી શું? તો એના પરથી કોઈ સાધન બને અથવા તો ટેકનોલોજી બને. એટલે નિયમ અને નિયમના આધારે આપણે વસ્તુઓ બનાવતા થયા. એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીનો આટલો ફરક છે. સિદ્ધાંતોને આપણે વ્યવહારમાં ઉપયોગ કરી એની સેવાઓ લઈએ છીએ. હવે રહ્યો સવાલ એ કે બાળકો જે છે એ અત્યારે મારે જો હું કહેવા જઉં તો અત્યારે 2 રીતે કહી શકાય કે આપણી એક શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થાની બહારની દુનિયા, આ બંને વચ્ચે જોવા જઈએ તો અત્યારે બહુ જ મોટો ફેર છે. કારણ કે આજકાલ એવું થયું છે કે બાળકોને આપણે વિજ્ઞાન શીખવીએ છીએ, ગોખવીએ છીએ, મને સમજાતું નથી. આપણે મોટાભાગના વિદ્યાર્થીઓને શું કરીએ છીએ કે બેટા પરીક્ષામાં પૂછાવાનું છે, ગોખી માર. બાળકો ગોખી મારે છે. થાય શું? એક સ્ટાન્ડર્ડમાંથી બીજા સ્ટાન્ડર્ડમાં આવે તમે પછી પૂછો કે ભાઈ આગલા વર્ષે તમે શું શીખ્યા હતા, શું ભણ્યા હતા, તો મોટાભાગના બાળકો ભૂલી જાય છે, કારણ કે એમણે ગોખી નાખ્યું છે. વિજ્ઞાન એ ગોખવાનો વિષય નથી, વિજ્ઞાન એ સમજવાનો વિષય છે. અને જે વિદ્યાર્થીઓ વિજ્ઞાનને સમજે છે ને એમને ગોખવાની જરૂર જ નથી પડતી, કારણ કે અલ્ટિમેટલી એ કુદરતમાં રહેલા નિયમને સમજે છે. પછી તો શું થાય છે? એ આજીવન એ નિયમો, સિદ્ધાંતો એને યાદ રહી જતા હોય છે. અમે લોકો બાળકોને સ્કૂલમાંથી બહાર કાઢી એનો અર્થ નથી કે અમને સ્કૂલે નથી જવા દેતા. એ સ્કૂલના ઢાંચાની અંદર જે બાળકો છે એમાંથી કેટલાક બાળકો જેમને ઇન્ટરેસ્ટ હોય એવા બાળકોને અમે શોધી કાઢીએ છીએ અને એવા બાળકોને એક પ્લેટફોર્મ આપીએ છીએ. વિજ્ઞાન શું છે એટલે પાયાના બેઝિક સિદ્ધાંતો, જેને કહીએ ને સામાન્ય વિજ્ઞાનથી શરૂ કરીને અત્યાર સુધીના સિદ્ધાંતોની વાત છે, એ બાળકોને સમજાવીએ છીએ. અને એના કારણે શું થાય છે કે બાળકોને વિજ્ઞાનમાં એટલો ઇન્ટરેસ્ટ પડે છે, એટલો બધો રસ પડે છે કે અઘરામાં અઘરા પ્રોબ્લેમને પણ એ લોકો અત્યારે સમજી લે છે. એવું નથી કે કોલેજમાં આવવાનું છે ત્યારે સમજશે, એવું નથી. બાળકની ક્યુરિયોસિટી એટલી જબરજસ્ત છે, બાળકની સમજ શક્તિ એટલી સબસ છે કે જો આપણે સરળથી એ નિયમો અને સિદ્ધાંતોને સમજાવીએ તો બાળક એ અઘરા નિયમો, સિદ્ધાંતો પણ સમજી લે છે. હવે આપે કહ્યું કે અમે લોકો શું પ્રવૃત્તિ કરીએ છીએ. સિન્સ 95 એટલે 1995 થી મેં ગાંધીનગરમાં કમ્યુનિટી સાયન્સ સેન્ટર શરૂ કર્યું છે. જેમ અમદાવાદમાં વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટર છે, એમ મેં ગાંધીનગરમાં શરૂ કર્યું છે. અને ત્યાં અમે દર વર્ષે જુદા જુદા પ્રકારના કાર્યક્રમો કરીએ છીએ. એમાં વેકેશન હોય ત્યારે એટલા બધા વર્કશોપ કરીએ કે રોકેટ કઈ રીતે બનાવવું, એરોપ્લેન કઈ રીતે બનાવવું, ડ્રોન કઈ રીતે બનાવાય, રોબોટિક્સની સાયન્સ છે, હાઇડ્રોફોનિક્સ શું છે, અનેક પ્રકારના વિષયો અમે બાળકોને આવરી લઈએ છીએ. એટલે એક મહિનો તો જુદા જુદા વિષયોમાં બાળક જ્યારે વર્કશોપ કરે ને ત્યારે એમાંથી એ નાની વસ્તુઓને શીખતો જાય છે. અને જ્યારે એને ભણવામાં આવે ત્યારે એને એકદમ સરળ લાગે છે, આ વસ્તુ તો અમે જાણી લીધી છે, આ તો કઈ બહુ અઘરી નથી, એટલે એને ત્યાં ગોખવાની જરૂર નહીં પડે. બીજું અમે બાળકો માટે એવું કરીએ છીએ કે જેટલી પણ માનો કે ઇવેન્ટ્સ આવે છે અથવા તો જેટલી સ્પર્ધાઓ આવે છે એ સ્પર્ધાઓમાં અમે બાળકોને જોડીએ છીએ. દાખલા કે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વર્ષે 15 થી 20 જેટલા પ્રોગ્રામો આવે છે. સાયન્સ સેમિનાર આવે, સ્ટેમ ક્વિઝ આવે, ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ આવે, સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ આવે છે. જેટલી પણ ઇવેન્ટો આવે એમાં બાળકોને અમે ભાગ લેવડાવીએ છીએ.
જેના ઓકે. કારણે બાળકોની પણ અંદર ડોક્ટર અનિલ, આ આપણે જે પ્રવૃત્તિઓ ને બધું આ શાળા સ્તરે થાય, પરંતુ ક્યાંક એવું નથી લાગતું કે ખાલી શાળા પૂરતું મર્યાદિત થઈ ગયું છે? કેમ કે શાળામાંથી જ્યારે બાળક બહાર નીકળે એના પછી કારકિર્દી જો એને વૈજ્ઞાનિક તરીકેની બનાવવી હોય તો એ માટેની કેટલી તકો આપણે આપીએ છીએ બાળકોને? ના, હું વાત એ જ કરું છું ને કે બાળકને સિલેબસમાંથી બહાર કાઢી અને રિયલની અંદર એને ગ્રાઉન્ડ પર ખરેખર શું કરવાનું છે એ આપણે સમજાવીએ ને. દર વર્ષે મેં ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ યોજાય છે, તો ગયા વર્ષની જ વાત કરું કે ગાંધીનગરમાંથી અમારી એક 7મા ધોરણની દીકરી નેશનલ લેવલ માટે હમણાં જ ભોપાલ જઈને એનું પ્રેઝન્ટેશન કરી આવી ચિલ્ડ્રન સાયન્ટિસ્ટ તરીકે. તો બાળકોને વૈજ્ઞાનિક બનવાની ક્ષમતા છે નાનપણથી જ આવતી હોય છે. એનાની અંદર રિસર્ચ કરવાના ગુણ ત્યાંથી જ આવતા હોય છે. આપણે એને કહીએ સંશોધન વૃત્તિ. એટલે કંઈક તીખળ કરે, કંઈ પણ શોધે, કંઈક કરે, તોડફોડ કરે, જાણવા પ્રયત્ન કરે, એમાંથી જ બાળકો વૈજ્ઞાનિક બનતા હોય છે. ગોખીને વૈજ્ઞાનિક ના થવાય. ઓકે, એટલે ડોક્ટર અનિલ, આ આપની વાત બિલકુલ સાચી છે કે શાળાના સ્તરેથી જે એક સંશોધન વૃત્તિ એની અંદર વિકસે એટલે પછી એને આગળ જતા ફાયદો થાય. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે આપણા ગુજરાતમાં ક્યાંક જે છે એ શાળા લેવલથી પછી આગળના સ્તરની વાત કરીએ, આપણે કોલેજ હાયર એજ્યુકેશનની જ્યારે આપણે વાત કરીએ તો ક્યાંક હજુ પણ થોડીક લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓછી છે એવું લાગી રહ્યું છે. ના, ઇન્સ્ટિટ્યૂટ તો ઘણી સારી છે આપણા ત્યાં, એવું નથી કે નથી, પણ એનો બેનિફિટ આપણે કેટલા લઈએ છીએ. આજકાલ તમે જુઓ, એક માહોલ બન્યો છે કે ડિગ્રી લઈ લેવી, ડિગ્રી લીધા પછી વિદ્યાર્થીઓ સમજે છે કે આપણને જોબ મળી જશે, પણ એમાં સ્કિલ આવી ખરી, ટેલેન્ટ આવી ખરી, આપણે ભણ્યા એમાંથી આપણને કેટલું આવડ્યું, આપણે કેટલું સમજ્યા, આ કરવાની જરૂર છે. આપણે ત્યાં તમે જો આઈઆઈટી જેવી સંસ્થાઓ બની ને, ગાંધીનગરમાં પણ આઈઆઈટી બની. આજે મેં શું કર્યું, અમારા નિસર્ગ સાયન્સ સેન્ટરના જેટલા પણ બાળકો હતા એ બધા જ બાળકોને લઈને હું આજે આઈઆઈટી ગયો હતો. ત્યાં આગળ બહુ સરસ એક સેશન લેક્ચરનું થયું, અને પછી ત્યાં આગળ આઈઆઈટીના વિદ્યાર્થીઓએ મૂકેલા જે એક્સપેરિમેન્ટ છે બાળકોને દેખાડ્યા. હાઈ લેવલના હતા પણ બાળકોને બહુ ઇન્ટરેસ્ટ પડ્યું, મજા આવી ગઈ, કારણ કે એમાં ફન મળે, આનંદ મળે, જાણવા પ્રયત્ન કરે. અને ઓકે, ચૌધરીજી, આપનું શું કેવું છે આ મુદ્દે? ક્યાંક એવું લાગી રહ્યું છે કે બાળકો ફક્ત આઈટી ને જ કારકિર્દી તરીકે પસંદ કરે છે, પણ વિજ્ઞાનના અલગ અલગ બીજા ઘણા એવા ક્ષેત્રો છે કે જ્યાં અલગ અલગ સ્કિલ્સની જરૂર છે, જેમ કે રિસર્ચ છે, દવાઓ છે, ફાર્મસીમાં પણ જરૂર છે, એના સિવાય ઘણા એવા વિજ્ઞાનના ક્ષેત્રો છે, અને ત્યાં કદાચ તક હજુ ઓછી મળી રહી છે. એક વાત ખાસ નોંધવા જેવી છે કે તમે છેલ્લા 10 કે 15 વર્ષોમાં જોયું હશે કે વિજ્ઞાનની અંદર 10મા 12મા પછી કોલેજની અંદર વિજ્ઞાન ભણનારાની સંખ્યાઓમાં સતત ઘટાડો થતો જાય છે. સાયન્સની કોલેજોમાં વિદ્યાર્થીઓને સામેથી શોધીને બોલાવવા પડે એવી પરિસ્થિતિ થાય છે, કારણ કે બધાનું જે કારકિર્દી લક્ષી જે માઇન્ડ સેટ તૈયાર થયેલું છે એમાં એ લોકો જલ્દી નોકરી કઈ રીતે મળે ને જલ્દી પૈસા કઈ રીતે કમાવાય એ દિશામાં જલ્દી દોડતા હોય છે. એટલા માટે આઈઆઈટી છે, આ તે છે, એવા જે પ્રોફેશનલ કોર્સિસ તરફ એ લોકોની દોટ વધારે હોય છે. પણ જે બેઝિક આપણે બીએસસી, એમએસસી કે પીએચડી તરફની જે વ્યવસ્થા છે એ તરફ લોકો ઓછા જઈ રહ્યા છે. બિલકુલ, અને આ પરંતુ પ્રશ્નની ચર્ચા એટલા માટે કરવી જરૂરી છે, આપને બંનેને હું એટલા માટે પૂછી રહી છું આ સવાલ, કેમ કે આપણે એક સીવી રામન વિશે ચર્ચા કરી રહ્યા છીએ. એમને તો કેટલા વર્ષો થઈ ગયા, એમને તો ઘણા બધા દાયકા, ઘણો એક આખો સમયગાળો, એક આખો જમાનો પસાર થઈ ગયો. હવે ભારતને આવા કેટલાય સીવી રામનની જરૂર છે, તો આવા સાચી વાત ભવિષ્યના છે, વૈજ્ઞાનિકો તમારી વાત આપણે બહુ પેદા સાચી કરી છે. શકીએ એ પ્રકારનું વાતાવરણ આપણે આપવું પડશે. આપણે આપણા એની અંદર જ જોવા જોઈએ કે જે ભારત દેશની અંદર વિજ્ઞાનનો પાયો નંખાયો છે, પ્રાચીન સંસ્કૃતિથી આપણે વિજ્ઞાન સમજતા આવ્યા છે. જે વાત આઈન્સ્ટાઈન કે એ કરે છે કે અણુ મોડેલની વાત કરે છે નીલ્સ બોર, કે એ વાત આપણા કણાદ ઋષિ કહી ગયા હતા, બરાબર છે. તો પછી આપણે વિજ્ઞાનમાં પાછળ કેમ રહી ગયા? મુખ્ય સવાલ એ થાય છે. તો આ આપણે આપણી રીતે શું વિચારવાનો પ્રશ્ન છે કે આપણે એક સીવી રામન પછી કોઈ બીજા નોબેલ પ્રાઇઝ વિજેતા પેદા શા માટે નથી કરી શકતા? તો આપણે આંતરખોજ કરવાનો આ જે છે એ સમય પાક્યો છે, ને મને લાગે છે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે ને એ રીતે પણ આપણે વિચારવું જોઈએ કે આપણે વધારે સારા નાગરિકો તો બનાવી શકીએ છીએ, વૈજ્ઞાનિક વિચારસરણી એમાં લાવી અને વધારે વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધે એવું કંઈક કરવું જોઈએ. અને આ વર્ષ યુવાનો માટે એમ્પાવરિંગ યુથ કરીને જે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આ વસ્તુ બહુ મહત્વનો મુદ્દો બની જાય છે. બિલકુલ, એટલે વિજ્ઞાન અને નવીનતામાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવા સશક્તિકરણ આ થીમ રાખવામાં આવી છે આજના આ વખતના વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે. એટલે યુવાનો સતત વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ આવે, અને નહીં કે વિજ્ઞાન એટલે ફક્ત આઈટીમાં જતા રહે કે એઆઈમાં અને
ડેટા સાયન્સમાં ને બધામાં જતા રહે, મશીન લર્નિંગમાં જતા રહે. પરંતુ એના સિવાય પણ ઘણી બધી જેમ કે આપણે કોરોનાનો સમયગાળો જે આપણે જોયો, તો કોરોનામાં આપણે ત્યાંથી જ વેક્સિન તૈયાર થઈ. હવે પુણેમાં તૈયાર થઈ અને હૈદરાબાદમાં વેક્સિન તૈયાર થઈ. તો કદાચ આપણે એવું પણ ભવિષ્ય આપણને જોઈએ છે કે ગુજરાતમાં વેક્સિન તૈયાર થાય. ના, બહુ સાચી વાત છે ને. ગુજરાતમાં પણ આપણો જે છે ફાર્માસ્યુટિકલ કંપનીઓનો ખાસ સારો એવો યોગદાન રહ્યું હતું આ વેક્સિન કરવામાં ને એના માટે. અને આપણે ખાસ એ જોવાનું છે કે મુખ્ય સમસ્યા એ છે કે આપણી પાસે જે સારા વિદ્યાર્થીઓને તૈયાર થાય છે ને, એ બધા પછી પરદેશમાં થઈ જાય છે અને ત્યાં પોતાની કેરિયર બનાવે છે. અને એવું એમનું એક એવું પણ કહેવું છે કે અમને આગળ પૂરતા સંસાધનો કે સાધનો કે મળતા નથી, કે વૈશ્વિક લેવલના સંશોધન માટેની રિસર્ચ સંસ્થાઓ મળતી નથી. તો અમારે ત્યાં સ્થાયી થઈને એ કામ કરવું પડે. એ બધી ફેસિલિટી અહીંયા આપણે પ્રોવાઈડ કરી શકીએ. અને આપણું જે બુદ્ધિધન બહાર જે સંશોધન કરે છે, તમે ઘણી વાર સમાચારોમાં જાણ્યું હશે કે આ નોબેલ પ્રાઇઝ મળ્યું તો એ વૈજ્ઞાનિક હતા, આપણા ભારતીય મૂળના હતા, પણ અત્યારે અમેરિકામાં રહે છે. તો આપણો ભારતીય જો એ સંશોધન કરીને આગળ વધે તો એટલી આપણી ફેસિલિટી પણ આપણે પૂરી પાડવી જોઈએ અને એ દિશામાં પણ વિચારવું જોઈએ. બિલકુલ. અનિલભાઈ, શું કેવું છે? શાળા સ્તરે હવે ભવિષ્યના વૈજ્ઞાનિકો તૈયાર થાય તો શાળાઓ દ્વારા શું પ્રયાસો થવા જોઈએ ખાસ? સૌથી પહેલા તો એક શાળાનું એક આખું મોડેલ જ ચેન્જ કરવું પડે. કારણ કે શાળાઓમાં હું ક્રિટિસાઇઝ નથી કરતો, લેબોરેટરીઓ હોય છે, પણ અંદર જે સાધનો છે એ શોકેસમાં જ મૂકેલા હોય છે. સર્વે કરવામાં આવે તો ખબર પડે કે કેટલા બાળકોને પ્રયોગ કરાવવામાં આવે છે. હવે વિજ્ઞાન છે એ પ્રયોગથી જ શીખાય છે ને. પ્રયોગ વગર વિજ્ઞાન શીખાય જ નહીં. એટલે બાળકને તમારે કોઈ પણ સિદ્ધાંત કે નિયમ કે એ સમજાવવો હોય તો તમારે પ્રયોગશાળા છે એની અંદર એને પ્રયોગ કરાવવો પડે. હવે પ્રયોગ એટલે કયું કે આપણે ત્યાં પાછું નક્કી થાય છે કે કોઈ 10 કે 15 પ્રયોગ કરાવી નાખો એટલે આપણો સિલેબસ પૂરો થઈ ગયો. એવું નથી. વિજ્ઞાનની અંદર એવું છે કે તમારું પાઠ્યપુસ્તક છે, અથવા તો હમણાં જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેમાં કેટલી બધી પ્રવૃત્તિ આપી છે. એ બધી જ પ્રવૃત્તિઓ બાળકો સ્કૂલમાં તો કરે, ઘરે પણ કરે, એમના પેરેન્ટ્સ સાથે પણ કરાવે. તો બાળકની વિજ્ઞાનની જે સમજ છે ને એ થોડીક વિસ્તર થઈ જાય. આમાં એવું છે કે લર્નિંગ બાય ડુઈંગની જે મેથડ છે ને એ આપણે ત્યાં નથી થતી. હવે ક્લાસની અંદર 90 બાળકો બેઠા હોય અને ટીચર ભણાવે અને પ્રયોગ કરાવવાનો તો દૂરથી ડેમોન્સ્ટ્રેશન કરાવી દે તો બાળકને કંઈ સમજાય નહીં. જ્યાં સુધી બાળક પ્રત્યક્ષ એ સાધનને પકડે નહીં, એના હાથમાં ના લે, એ જાતે એને પ્રયોગ ના કરે. અને આ વસ્તુ અમે આ જ કરાવીએ છીએ. મેં ગાંધીનગરમાં અમારા નિસર્ગ સાયન્સ સેન્ટરમાં સન્ડે સાયન્સ સ્કૂલ શરૂ કરી છે. નવો કોન્સેપ્ટ છે, રવિવારના દિવસે સ્કૂલ. અને મારે ત્યાં દર કલાકે 30 બાળકો આવે છે અને બધા જ બાળકોને એમના સિલેબસમાં આવતા તમામ પ્રયોગો અમે લોકો કરાવડાવીએ છીએ. પ્રયોગો માત્ર કરાવવાના નહીં, આ બાળકોને હું બધી જ બિલકુલ. એટલે ક્યાંક અનિલભાઈ જે શાળાઓએ કરવાનું હોય એ આપ કરી રહ્યા છો, એ જવાબદારી આપ નિભાવી રહ્યા છો, એવું કહી શકાય. આપણે જેટલા પણ બાળકો તૈયાર કરીએ, જેટલા પણ બાળકો તૈયાર થયા, મારે ત્યાંથી ઘણા બધા બાળકો તૈયાર છે. મારી પાસે છે એક ડેટા, 100-150 બાળકો અત્યારે બહુ સારી જગ્યાએ છે. એટલે એવું નથી કે બાળકોમાં પોટેન્શિયલ પડ્યું નથી, બાળકોમાં પડ્યું છે, પણ આપણે પોટેન્શિયલ છે પણ એને બહાર લાવવાની જે જવાબદારી જે શાળાઓની બને છે, ક્યાંક એ જે જવાબદારી છે એ વધુ ને વધુ શાળાઓ સમજે અને એ પ્રકારે જે સરકાર છે એ પણ વધુ ને વધુ એવી શાળાઓ ઊભી કરે. એવું ફક્ત સાયન્સ માટેની શાળા ઊભી થાય એ પ્રકારના પણ પ્રયાસો જો ધારો તો થઈ શકે. વૈજ્ઞાનિકો બનાવવાની એક મોડેલ સ્કૂલ તો બનાવો. એક મોડેલ સ્કૂલ બને કે ભાઈ અહીંયા બસ માત્ર વૈજ્ઞાનિકો જ પેદા થશે. ઇડિયટની વાત કરીએ છીએ આપણે, તો કેમ આપણે ત્યાં ન થઈ શકે એવું? એક સ્કૂલ બિલકુલ. અને ચોક્કસ અનિલભાઈ, અને કોઈ પાઠ્યપુસ્તક કશું લીધા વગર આવવાનું, ચલો, અને છતાં બાળકો ભણે, કેવું ના થઈ શકે? બધું થઈ શકે. ઓકે. ડોક્ટર અનિલ અને ચૌધરીજી, આપ બંને જોડાયા અને ખૂબ જ સરસ રસપ્રદ ચર્ચા રહી. અને આશા રાખીએ છીએ કે જે પ્રકારે આપણે આ ચર્ચા કરી છે સરકાર સુધી પણ ક્યાંક આપણો અવાજ પહોંચે અને વધુ આ દિશામાં કામગીરી થાય, વધુ ભવિષ્યના સીવી રામન પેદા કરવામાં ગુજરાતની પણ ભૂમિકા અગ્રેસર બને, એવી આપણે શુભેચ્છાઓ સાથે કાર્યક્રમનું ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ. પણ આ બંને જોડાયા એ બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. નમસ્તે. તો દર્શક મિત્રો, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પરની આજની આ ચર્ચા અને અલગ અલગ પાસા, અલગ અલગ પ્રકારની બાબતો વિશે ચર્ચા થઈ છે. વિજ્ઞાનમાં ઘણું બધું ભારતે મેળવી લીધું છે, ઘણું બધું મેળવવાનું હજી બાકી છે, અને શા માટે બાકી છે અને ક્યાં કામ કરવાની, કેવા પ્રકારના પ્રયાસો થવાની જરૂર છે, એ બધા જ વિશે ચર્ચા કરી. આશા રાખીએ કે દર્શકોને આ જે એપિસોડ છે તે પસંદ આવ્યો હશે. તો ડે સ્પેશિયલમાં આજે બસ આટલું જ. આવા જ કોઈ મુદ્દા સાથે ફરી મળીશું. હાલ રજા આપશો. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.